હવે હું મારી મેઇન વાત ઉપર આવી જાઉં કે એક ભાઈ મને કહે કે ઠળિયા કે તો કેમ ઓલા ખજૂરભાઈનું તમે બહુ ઉપાડો લીધો તો એ કે તો ત્યાં કાંઈ ઉકેળ્યું નહીં એટલે કે તમે પછી રસોઈના કોન્ટેન્ટ ઉપર વહી જાય મેં તમારા ઠળિયા વગેરેના ખજૂરની યાર મારી કમ્પેર જ ન હોય હું પાકી પટલાણી એટલે મેં કીધું ભાઈ રહેવા ગયું નહીં ભેગું થાય તો મારે બહેસ કરશો ને તો શેરે આપણે બેને કોટે ચડવું પડશે એટલે મને આવા બધા ફાલતુ ક્વેશ્ચન કરે ને મને મગજમાં બહુ વધારે લેવા નથી થતું પણ ગઈકાલે અન્નપૂર્ણા સિંગ તેલની મેં એડવર્ટાઈઝ કરી ખબર તો હતી જ કે ઘણા એના પેટમાં તેલ વયું જાય ટેન્શન ઉપડી જાય તો એક તો અમારા જ રિલેટિવ છે એટલે એણે મને કંઈ કાળી ધોળી તો કીધું નથી પણ એવી પોસ્ટ લખી નાખી કે તમે કે મેં વિડીયોમાં એવા શબ્દો વાપર્યા છે કે હું કોઈ ફાલતુ પ્રોડક્ટને પ્રમોટ કરતી નથી એટલે એ ભાઈ અમારા થાય છે ભત્રીજો એટલે એને કંઈ લાંબુ તો કહેવાય એમ નથી મને કે તમે ફાલતુ પ્રોડક્ટને એને પોસ્ટ લખી કે તમે ફાલતુ પ્રોડક્ટને કે પ્રમોટ ન કરતા પણ પ્રોડક્ટ જ ફાલતુ નીકળે તો શું કરશું એમ તો એના માટેની આજે હું કહી દઉં અહીંયા કે મેં જ્યારે કોઈ ડીલ કર્યું હોય ને ત્યારે પહેલાં પૂછવું હોય કે ભાઈ પૈસો મહત્વનું નથી જીવનમાં મારે બરાબર એ તો બે કામ વધારે કરી લેવું એમ આપણે અંબાણીની દીકરાઈ નથી પણ મેં કીધું એવી કોઈ સુધી આજ સુધીમાં મેં એડવર્ટાઈઝ નથી કરી કે જેમાં ગેમ હોય ગેમની એડવર્ટાઈઝ હોય કે ટ્રેન્ડિંગની એડવર્ટાઈઝ હોય આ કોઈ એવી એડવર્ટાઈઝ મેં કરી નથી હજારો ઓફરો મળીશ મને મેં કીધું પણ મેં ક્યારેય એ એડવર્ટાઈઝ કરી નથી શું કામ કે મારી લીધે કોઈના છોકરાઓ કે કોઈ માણસ એમાં ગેમના રવાડે ચડે અટવાઈ જાય લેણા દેવા માથે દેવું કરી નાખે અને પછી કાંઈ ન કરે નારાયણ આત્મહત્યાના પગલાં ભરી લઈને એવું કાંઈ કરે તો મૂળમાં તો આપણે જવાબદાર બનીએ એટલે લાંબુ વિચારીને મેં ક્યારેય કોઈ દિવસ કોઈ એવી એડવર્ટાઈઝ નથી કરી બીજું કે કોઈ એવી ફેક વસ્તુની એડવર્ટાઈઝ નથી કરી ફાલતુ જંક ફૂડની એડવર્ટાઈઝ નથી કરી અત્યાર સુધીમાં શું કામ કે ખબર હશે એક ભાઈ એટલું બધું હોય તો હું થોડી કાંઈ ઘરે રસોઈનો કન્ટેન્ટ લઈ લો અત્યારે હું રોજ બહારથી મંગાવું તો મારે પોહાય એમ છે માધવ ભગવતીની કૃપાથી કમાણી હારી છે બરોબર પણ હું એક હાઉસવાઈફ છું સાથે સાથે માં છું તો રોજ હું રાંધીને છોકરાને ખવડાવું છું તમે વિડીયો જોવો તો જેવું આવડે એવું તો હું એવા કોઈ ફાલતુ પ્રોડક્ટ એટલે એવા કોઈ ફૂડને કોઈને પ્રમોટ નથી કરતી કેટલી રોજ એડવર્ટાઈઝની ઓફર આવતી હોય કોકને મારા પૈસાની પ્રાઇઝ ન પોહાતી હોય કોક એડવર્ટાઈઝના મને ન પોહાતી હોય કે આ વસ્તુ મને શૂટ થાય એવી નથી તો આવું ઘણું હોય બરાબર એટલે છે ને જ્યારે ડીલ કરી હોય ને ત્યારે પહેલાં પૂછવું હોય કે ભાઈ બોલો આમાં તમારું શું છે એમ તમારું જે કંઈ હોય પેટમાં લઈ મને કહી દેજો હું નથી ઈચ્છતી મારા લીધે 4 વ્યક્તિ લે અને કંઈ આગળ જતા મેં કીધું રોન નીકળે ને પછી તમને તો કંઈ કહેવા ન આવે અમને કહેવા આવે એમ એટલે એ લોકો એમને કીધું કે કંઈ પણ ભેળસેળ સાબિત કરી દે તો 5 કરોડનું ઇનામ મૂકેલું છે બેની કે પછી એનાથી તો વિશેષ શું હોય ને તમે ખેડૂત દીકરી છો કે અને તમને તો ખબર હોય જ કે તેલ શુદ્ધ શું કહેવાય એમ મેં કીધું હા બાપા એ વાત તમારી હા સાચી તો મેં સિંગ તેલની એડવર્ટાઈઝ કરી કાલે અન્નપૂર્ણાવાળાની તો મને એક ફીલ થયું એક વસ્તુ કે અમુક લોકોની જે કમેન્ટ્સ તો મેં કમેન્ટ સેક્શન તો મેં ફ્રેન્ડ્સ પૂરતું જ કરી દીધું કારણ કે મારે કોઈને લપવું નહોતું કરવી મારું સન જ્યારે આવવાનું હોય ત્યારે હું મારું બધું ધ્યાન મારા દીકરામાં જ હોય એટલે આપણે લપમાં તો પોહાય જ નહીં હવે એ લપ કરવાનો સમય નથી ને ઉંમરે નથી તો મેં કરી કમેન્ટ સેક્શન બંધ વિચાર્યું કે ચલો એક લાઈવ કરી નાખીએ કે કોઈ પણ માણસ હોય એ બોલવાથી લઈને બાંધવાથી લઈને કોઈ હથિયાર હેઠા મૂકે જીભ હોય કે રિયલ શસ્ત્ર હોય તો એનો અર્થ એ ન હોય કે ભૂલી ગયું એ ચલાવતા બરાબર તો આ વસ્તુ છે કે કામ ઓછું કર્યું છે મને ગમે એવું કર્યું છે મને પોહાય એવું કર્યું છે ઘરના પૈસા ઘરગવા જવું આ મને નથી ગમતું મને ઘણા સમય પહેલાં મારે એક મિત્રએ આમાં પૂછ્યું હતું કે તમારે તો બહુ બધા ફોલોવર્સ છે કે આ બધી લેડીઝ હોય કે બહુ બધી જાતિઓ ઇન્વિટેશન આવતા હોય તમારે ઇન્વિટેશન ન આવે મેં આવે પણ મારે જ્યાં જવું હોય ને એની જ હું સ્ટોરી પોસ્ટ કરું મારે ન જવું હોય એ લોકોને થેન્ક યુ કહી દો ખાલી ઇન્વાઇટ કરી હોય ને એટલા માટે બીજું કે માની લો અત્યારે પીપી સવાણીમાં લગ્ન છે બરાબર સ્વાભાવિક છે કે ઇન્ફ્લુએન્સર છે એટલે એને સમાજનો હિસ્સો છે એટલે આવે ઇન્વિટેશન એમાં કંઈ નવાઈ વાત નથી હું નહીં કહીશ લગ્ન બંધ રહે એવું એટલે બંધ રહે એવું નથી તો મારે લગ્નમાં નથી જાવું હું નથી જાતી 4 વર્ષથી આવે છે ઇન્વિટેશન હું નથી જાતી તો હું એ પોસ્ટ ન મૂકું ઘણી છોકરીઓ પોતાની વાહવાહી કરાવવા માટે ઘણા એવા ફેક ફોલોવર નાખીને બની બેઠેલા ઇન્ફ્લુએન્સરો મૂકે અને મહેશભાઈને ટેગ કરે થેન્ક યુ ભાઈ તમે અમને બોલાવવા માટે ખરેખર મહેશભાઈને ઓળખતા ન હોય પર્સનલી પાછા
અને ઓળખતા હોય તો મહેશભાઈના મનમાં પોતાના પ્રત્યે કેટલું માન સન્માન હોય એને ખબર ન હોય પાછી. એટલે હું ન જાઉં એનું કારણ છે કે મારે અમુક વસ્તુ હિસ્સો ન બનવો હોય, મારે પોતાનો સ્વેચ્છાએ નિર્ણય હોય અંગત, એટલે હું ન મૂકું. એટલે મેં કીધું કેમ તમે એવું પૂછ્યું કે મને એવું વિચાર આવ્યો એમ તમને એક ઇન્વિટેશન ન આવતું હોય. પછી મેં એને 1 થી 10 12 ઇન્વિટેશનના પોસ્ટ મોકલી દીધી કે મેં બસ જોયું અમારે ન જવું હોય. એટલે હવે ઘરના પૈસા ઘરગવા ન જાઓ, આનો એક મિનિંગ એ થાય છે કે જે જગ્યાએ જવાથી તમારું માન સન્માન હણાય, અથવા તો કોઈ તમને ઇગ્નોર કર્યા, કોઈને તમને તમારું મહત્વ ન આપ્યું, અથવા તો આપણે ને કહેતા કોઈ આપણો હારથી સ્વાગત કરે, સાયલું ઓઢાડીને તમારું સ્વાગત કરે. ઘરે સાયલું હોય, થપ્પો ભર્યો હોય, ટાઈડ હોય ઓઢ લેવાની હોય, પણ તમારે આત્મસન્માનની તમારી વેલ્યુની તમને એટલી જ બધી પડી હોય તો એવી જગ્યાએ જવાનું ટાળવાનું જ્યાં ભણેલા ગણેલા અભણ્યા અને એવા લોકો પડ્યા છે કે જેને પૈસાનું ઘમંડ જ છે, એને કોઈ જ્ઞાનનું કે બીજી કોઈ વસ્તુનું માણસની માણસાઈનું મહત્વ નથી. ત્યાં જવાનું ટાળવાનું. બીજું ત્યાં જવાનું ટાળવાનું કે જ્યાં તમારે ઘરના પૈસે પેટ્રોલ પુરાવી તમે ઇન્ફ્લુએન્સર બન્યા હશો. તમે કેટલી સમાજની શરૂના સમયમાં જ્યારે તમે આ કામમાં આગળ આવ્યા ત્યારે બહુ બધાની ઘરનાની, બહારનાની, સમાજની, સોસાયટીની બધાની સામનો કર્યો હશે. તમે એની મેણા ટોણા સાંભળ્યા હશે, એની તિરસ્કાર ભરી નજરે તમને જોયેલા હશે. તમે એ વસ્તુનો એકલતાનો ભોગ બન્યા હતા જે તે સમયે. આજે ભલે તમારી બાજુ ઉભા રહીને ફોટા પાડવે, પણ જે તે સમયે તમે નીકળ્યા ત્યારે તમને એવું અહેસાસ કરાવ્યો છે આ તો જો ઓલી વિડીયો બનાવે એ છે, આનો કોઈ કહેવાવાળું નહીં હોય. એના એ લોકો આજે તમારો કોન્ટેક્ટ કરી રહ્યા છે કે બેન અમે આ દુકાન કરી છે, તમે એનું અમારું પ્રમોશન કરી દેશો. તો એવા લોકોને મળવાનું ટાળો કે જેણે શરૂઆતમાં તમારું મોરલ ડાઉન કર્યું હોય, બરાબર. અને એવી જગ્યાએ બિલકુલ ન જાઓ કે જ્યાં તમે તમારી મહેનતથી અહીંયા એટલા આગળ વધ્યા, ફોલોઅર્સ વધારી રહ્યા, અથવા તો તમે તમારું શ્રેષ્ઠ બેસ્ટ કામ આપી રહ્યા છો, સમાજ માટે કંઈ કરી રહ્યા છો, તો તમારા પોતાના ગાડીમાં પેટ્રોલ ભરાવીને અને એવી જગ્યાએ જવાનું બંધ કરો કે જ્યાં તમે જવાથી ઓલા લોકોનું માન વધારે વધી જાય તમારા જવાથી. એટલે આવી જગ્યાએ ન જવા. આજે એક્ઝિબિશન હતું, કરિયાવર એક્ઝિબિશન. ફોન આવ્યો અમારે કરિયાવર એક્ઝિબિશનમાંથી શ્યામભાઈનો કે મેડમ એક રીલ બનાવીને તમારે વિઝિટ કરવાની રહેશે. તો મેં હું ફ્રી વિઝિટ નથી કરતી. એક તો તમારું મેં કીધું ડુમસ રોડ ઉપર આવેલું છે, ક્યાં મોટા વરાસન ક્યાં ડુમસ રોડ. તો મેં કીધું હું ફ્રી વિઝિટ તો નહીં જ કરું. મેં કીધું તો કે તમે શું લેશો ચાર્જ? મેં 10,000 રૂપિયા લઈશ મિનિમમ એમ. તો કે કંઈ વાંધો નહીં. તો એ લોકોએ મારી સાથે 10,000ની ડીલ કરીને અમે લોકો સવારમાં કલાકનો ટાઈમ કાઢીને મસ્ત મજાની સાડીવાડી પહેરી લુક કરીને અને જઈ આવ્યા એમ 10,000ની રીલના અમે વિઝિટ ચાર્જ લીધો, સાથે સાથે 7,000ની શોપિંગ કરી. એવું કંઈ ખાલી હાથે વી એવું નથી. પણ હું કામ એવી જગ્યાએ જવું જોઈએ જ્યાં તમારી જવાથી કેટલું બધું એ લોકોને બેનિફિટ હોય પણ તમને 1 રૂપિયાનું બેનિફિટ ન થવાનું હોય. થોડા દિવસ પહેલા એક બહુ મોટા ઇન્ફ્લુએન્સરે ક્રિએટરે એવો વિડીયો બનાવ્યો હતો કે અમારે તો અહીંયા સુરતમાં ઘંટ જેવા ઇન્ફ્લુએન્સરો છે જે તમને 2 સેન્ડવિચ ફ્રીમાં ખાવા દે કે અથવા તો ફ્રીમાં ફિલ્મ દેખાડી દે ને તો એના ફ્રીમાં રિવ્યૂ આપી દે, અને ફ્રીમાં કે એક સેન્ડવિચ ખવડાવી દે ને તો કે ત્યાં આખું ફેમિલી સેન્ડવિચ ખાવા દોડ્યું જાય. તો કેટલાય લોકોને દાઈસ ચડી ગઈ હતી. તો મેં કીધું જે લોકો ફ્રીમાં ખાવા જતા હોય, જે લોકો ફ્રીમાં આવું કરતા હોય એ લોકો માથે ઓઢ લેવાય. આપણે ફ્રીમાં ન કરતા તો આપણે માથે ઓઢાય જ નહીં, બરાબર ને. તો ફ્રીમાં ખાવા જવું એની કરતાં મારું એવું માનવું છે કે તમે કોઈ પણ વસ્તુને પ્રમોટ કરો ને તેના પૈસા લઈ લેવાના અને પછી જમી આવવાનું. જમવાનું બિલ કેટલું આવે? 1,000 2,000 જેવું ફૂડ હોય એમ વધી 3,000 4,000 5,000. તમે 10,000 રૂપિયા લો છો તો 5 તો તમારા ઉલટાના બસ છે અને ઉલટાની ઇમેજ સારી થાય કે આ લોકોએ જો કેવું કર્યું એમ. પોતે 10,000 રૂપિયા લઈ લીધા, પછી 5,000નું કંઈ અહીંયા જમીન ગયા. આજે મેં 10,000 રૂપિયા વિઝિટ ચાર્જ લઈ લીધો, 7,000 એમ શોપિંગ કરીને આવ્યા. તો એક તમારી પોતાનું એક સ્ટેટસ મજબૂત બને. આ તો તમે કોઈ માન મહત્વ આપે ન આપે અને તમને સાચો ખોટે એક જ વાર કે ફોર્સ કર્યા વગરના કે તમારે આવવાનું છે બેન, ત્યાં તો થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી એવી સ્ટોરી મૂકી ગયો તો પછી આમાં તમને કોઈ આગળ જતા પાછળથી કહેવાનું જ છે કે આ બધા મફતિયા છે. આવું થાય. કૃષ્ણા દીદી જે દીકરા મા બાપની ભેગા રાખીને હેરાન કરે છે એનું કયો ને બહુ કરી. મા બાપની ભેગા રાખીને હેરાન કરે છે એટલે કહેવાનું શું તમારું થાય છે એ કયો ને ભાઈ. એટલે છે ને કોઈ પણ પ્રોડક્ટને અમે પ્રમોટ કરીએ ને ત્યારે 10 વાર પૂછીએ કે તમારી પ્રોડક્ટમાં શું છે, આનું કંઈ તમે ગેરંટી વેરંટી આપો છો. કાલે સવારે કોઈ ક્લાયન્ટે અમને ફરિયાદ કરી તો એની જવાબદારી કોણ લેશે? એટલે કંપની સાથે અમે ડીલ કરી હોય ને ત્યારે એના ઓનર સાથે વાત કરી જ હોય અને બધી વાત થઈ જ ગઈ હોય, બરોબર.
અને મેં કીધું એને છે મેં વિડીયોમાં કેટલું બળપૂર્વક કીધું છે, ભારપૂર્વક, કે હું કોઈ ફાલતુ પ્રોડક્ટને પ્રમોટ કરતી નથી. તો એમાં આવી ગયું કહેવાય ફાલતુ પ્રોડક્ટને પ્રમોટ નથી કરતા એટલે ફાલતુને ન જ કરતા હોય. અને જે પ્રોડક્ટને પ્રમોટ કરી હોય ને એ લોકોની બાહે ધરી લીધી હોય કે આમાં કોઈ ભેળસેળ હશે અને કંઈ પણ થશે તો એની જવાબદારી તમારી રહેશે. જોકે મેં કોઈ ડિસ્ક્લાઇમર મૂક્યું નથી વિડીયોમાં, કારણ કે એ ભાઈએ જ મને કીધું છે, બરાબર. એટલે હાય અમે યુકે એક્સટારથી કેમ છો? બસ શાંતિ શાંતિ. હાય માય નેમ ઇઝ દીપિકા ફ્રોમ લંડન. હાય દીપિકા. એટલે અન્નપૂર્ણા સિંગતેલવાળાની અમે ડીલ કરી. એમાં એક બેનની કમેન્ટ છે કે તમે એકવાર એવું લાઈવમાં કીધું હતું કે અમે નેલ્સને એવું કરાવતા હોય, અમારી હેરસ્ટાઈલ કરે કે મેકઅપ કરે કે નેલ કરે તો અમારે પૈસા આપવાના નથી હોતા. તો તમારે તે તેલના ડબ્બાના પૈસા આપવા નહીં પડ્યા હોય ને બેન, તો ના, અમારે તેલના ડબ્બાના પૈસા નથી આપવા પડ્યા. ઉલટાના 5 વર્ષ તેલ લઈ લઈને એટલા પૈસા એ લોકોએ અમે રીલ બનાવવાના લીધા હશે, બરોબર. તો આ લીધા હશે તેને અમારું મોઢું બહુ ખૂબસૂરત છે એટલે નથી દીધા, એટલે એને નથી દીધા. પણ અમારા જે શબ્દો ભારપૂર્વક અમે બોલ્યા છે અને અમારા જે એક જ દિવસમાં 2 લાખ લોકોએ જે એની વિડીયો જોયો છે, યુટ્યુબમાં 1 લાખ પ્લસ વ્યૂ છે, ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં 1 લાખ છે, તો એના અમે પૈસા લીધા છે, બરોબર. અને દરેક માણસની પાસે પોતાના ફોલોવર હોય તો આ બધી વસ્તુ કરવાના જ છે. મેં તો ઓછા લીધા છે. અન્નપૂર્ણાવાળાએ તો કેટલા વિઝા નહીં દીધા છે, બધાને ખબર હશે. ને એના હોબાળા હોતે નતા. અમુક તો અન્નપૂર્ણામાંથી પાર્ટનરશિપ લેવા માટે ધમપસાડા કર્યા. નો પાર્ટનરશિપ મળી તો પોતાના નામનું તેલય બનાવી નાખ્યું. ત્યાં સુધીની ડીલું કરીશ. અમે કોઈને લૂંટી નથી લીધા, અમે અમારા હિસ્સાના જ લીધા હશે, બરોબર. અને અન્નપૂર્ણાવાળા ભાઈને મેં ક્યારેય નહોતું કીધું કે તમે તેલ મોકલાવજો. એણે એવું કીધું કે બેન અમારા તરફથી તમને આખા વર્ષનું તેલ. ખાસ એક કમેન્ટ કે તમે 3 ડબ્બા તેલ ખાવશો તો દોઢાવ. અન્નપૂર્ણાવાળાએ અત્યારે તેલ મોકલ્યું. મારી ઘરે દિવાળીએ 2 ડબ્બા એક હારે તેલ આવ્યું હતું, એમાંથી 1 ડબ્બો આખો ભરેલો પીડ્યો છે અને 1 હજી અધૂરો ભરેલો પીડ્યો છે. એટલે તેલ 3 ડબ્બે ન થાય. ઘરે મહેમાન એટલા હોય મારે, અને મારે કંઈક ને કંઈક બનાવવાનું એટલું હોય. તો આવું બધું હાલે છે. ક્યારેક એમ વિચારે કે આવી કમેન્ટોથી જ લોકો કરતા હોય કે જેને મગજ જ લાંબુ ન હાલતું હોય. એક તો ઘરમાં અમે ખાવાવાળા 3 સભ્યો છે, બરાબર. એમાં રાઈસ ને બીજું બધું જંક ફૂડ ખાતા હોય, બહાર જવાનું થતું હોય વધારે, અને ઘી ખવાતું હોય છે, તો ઓઇલ ઓછું ખાતા હોય છે. અત્યારે કોલેસ્ટ્રોલ ને બધું વધતું હોય છે, એને ધ્યાનમાં રાખીને તો 3 ડબ્બી થઈ રહી. જેને થઈ રહી 3 ડબ્બી થઈ રહી, અને ન થાય એને 12 મહિનાના 12 હોતે ને જોઈશ. મેં એવા લોકો જોયા હશે. એટલે બહુ વિચારીને બોલાય, તમારી બુદ્ધિનું પ્રદર્શન કર્યા વગર, બરાબર. તો રોલરોને એક નમ્ર વિનંતી કે અમારી લાઈવમાં આવી નવી કમેન્ટો કરવી, એટલે સોરી પોસ્ટમાં, વિડીયોઝમાં, તો તમે કંઈક કામ કરવા માંડો ભાઈ, કે તમારા મોઢા તમારા કરતાં સારા જ હશે. કારણ કે બીજાને કમેન્ટ કરવા જાય ને એ બધા સર્વગુણ સંપન્ન હોય. તો તમે પણ આવી રીતે ઘરે પૈસા કમાવો, એ રીતે પરિસ્થિતિ ઊભી કરો. ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક ક્યારેય અમારું મોઢું બહુ સારું જોઈને તે પૈસા નહોતું આપતું. એ લોકોને અમારું કામ સારું લાગ્યું ને એટલે પૈસા આપવાનું ચાલુ કર્યા. તો તમે એમ કરવા માંડો, સારું કામ, કોકનામાં જઈને કમેન્ટો કરવી, કોકને મેથી મારવી, કોકને બેઠી પોસ્ટ મૂકીને એના ફેક આઈડીઓ બનાવી અને જલસા કરવાવાળા લોકોને ખાસ એક નમ્ર વિનંતી કે તમારામાં તેડ હોય તો તમારા પોતાના હાથે કામ કરો. તમારી પોતાની અંદર જે ઓલી કહી ને કે ટેલેન્ટ હોય ને, ક્રિએટિવિટી, એ તમે કરો અને પછી તમારી રીતે તમે પૈસા કમાવો. મારી રશ્મિના નામથી મારી એક ફેક આઈડી બનાવી છે. એમાં લિટરલી કોપી કરીને અને કોઈ પોસ્ટ ઉપર પોસ્ટ મૂકી જ રહ્યું છે. જેથી હાથમાં આવશે તેથી તો પૂરું જ છે. મેં એની કામગીરી ચાલુ કરી જ છે. પણ આવા લોકોથી સતત અમે હેરાન પરેશાન હોય કે જે અમારા કામમાં સતત આડા આવતા હોય, પણ અમારું કામ તો છોડવાનું ન હોય. એટલે આજે વિચાર્યું એક ફેસબુકમાં લાઈવ કરવાનું થાય જ છે કે આપણે કોઈને દુશ્મન બનાવતા જ નથી, બરાબર. તો હું જે મારું વર્ક કરું છું ને એ બહુ બેસ્ટ અને શ્રેષ્ઠ રીતે કરું છું. તમને મજા આવે તો જોવાય, નહીંતર આપણે બ્લોક લિસ્ટ ઓપન જ હોય, આની અંદર બ્લોક કરી દેવાના, બરાબર. એમાં 4.5 લોકો મને ફોલો કરે છે, 3.5 લાખ, સોરી. તો એ 3.5 લાખ લોકો થોડા કે મને બધા આમ હારી જ ગણતા હોય, એને બધાનું પસંદ જ હોય. અડધા ઉપેનાનું ન ગમતું હોય, મીઠા દુશ્મન નહીં હોય મારે એમાં. તો અને કોઈ ભેગું જ ન થાય ને બધાને આપણે ગમી. ઘરમાં રહેતા હોય 5 વ્યક્તિ, એમાં 4 વ્યક્તિને આપણે ન ગમતા હોય, એકને જ ગમતા હોય. આવું હાલતું હોય. મારું મોઢું ને હાથ 2 હાલે છે એટલે કમેન્ટ રીડ નથી થઈ. અને અમારા દેવરજી 1 ધારા જોવે છે તો એમાંથી 1 કમેન્ટ કરી નથી. બોલો હું પરિમલભાઈ, ફ્રી થઈ ગયા તમે?
અત્યારે પણ કંઈ કામ કરતા લાગો છો? હા, જો મેથી વીણી, ધાણા વીણા, મારો સન આવે છે આજે હોસ્ટેલથી, તો એની ફરમાઈશ આવી ગઈ છે મમ્મી થેપલા બનાવું છું. તો હવે 10 દિવસ એની સેવામાં હાજર. નાનાને પરીક્ષા નજીક છે તો એ વાંચે છે, તો હમણાં તો રાતે 2-3 વાર ઉઠવાનું એના માટે થતું હોય, કોફી ને મિલ્કશેક ને એનો નાસ્તો નાન તેન. હુઈ ગયો હોય તો વળી પાછો એને ઓઢાડવા જાઓ, લાઇટ બંધ કરવા જાઓ, જાગતો હોય તો ચાનું ને એનું પૂછવા જાઓ ને એવું બધું હાલે છે હમણાં. ધાણા મેથી કટિંગ થાય છે. ભાઈ તો આવવાના છે 11:30, પણ થેપલા તો વહેલા બનાવી નાખવું. એને બાપા તો વહેલા આવશે, 7 વાગ્યા હશે, એ 8 વાગે આવે છે. તો જે લોકોને મારા લાઈવ જોવાની ટેવ છે, જેને લાઈવ ગમે છે, એ લોકોને જણાવી દો કે રોજે સાંજે 9:30 થી 10 વાગ્યાના ટાઈમમાં હું યુટ્યુબ પર લાઈવ કરું છું. તો લાઈવ જોજો. લાઈવ કર્યા પછી પોસ્ટ પણ કરી દઉં છું, તો તમે બીજા દિવસે પણ જોઈ શકો. અને યુટ્યુબની 2 વસ્તુ, એક ખાસિયત એવી છે કે યુટ્યુબનું લાઈવ છે એમાં રોજે 2500, 3000, 3500, હાઈએસ્ટ 4-5 હજાર લોકો લાઈવ જોતા હોય છે, અને એના અમને ડોલર મળતા હોય છે. તો મારે 2 ફાયદા હોય છે, એટલે અમે વધારે લાઈવ એમાં કરીએ છીએ. તમારું પિયર ક્યાં ગામ છે? પિયર લુવારિયા, પણ અત્યારે પિયરમાં કોઈ છે નહીં, બરોબર. અત્યારે મારે પિયર ને સાસરું જે જોઈએ યાદ છે સુરત. આપણે જ્યાં રહેતા હોઈએ આપણું પિયર. પિયરનું હું બહુ વિચારવાનું યાર. પેલા કે સર્વભૂમિ ગોપાલ કી, હવે ગોપાલ એટલે ભગવાનનું નામ હટાવી દેવું છે. સર્વભૂમિ અમારી જેવા સ્ત્રીઓની, જેને હાહરે આવ્યા પછી કે પિયરથી વળાવ્યા પહેલા સાંભળવું ન પડે, પાર્કે ઘરે જવાનું છે, આ ઘર તારું નથી ને એવું બધું. એટલે સર્વભૂમિ અમારી. તો ચલો, કોઈ મેસેજ લાંબા આપવા નહોતા, બસ આ જ મેસેજ આપવાના હતા કે કામ કરો અને કરવા દો, જીવો અને જીવવા દો, બરાબર. કોઈને નડોમાં, શાંતિથી થાય તો કરો, 2-5 પૈસા તમે કમાઓ, અથવા તો કોકને પ્રોત્સાહિત કરો. બાકી લાંબી લપન છપ્પનમાં પડોમાં તમને મજા આવે તો અન્નપૂર્ણા તેલ લેવાય, ન મજા આવે તો એ ક્યાં તમને કોઈને હામ દઈશે. એટલે દોઢડીનું ન થવાય ટૂંકમાં, બરોબર. સારું, ચલો, જય માતાજી. હવે પાછું લાઈવ કરવાનું છે રાતના યુટ્યુબ પર 9:30 થી 10 વાગ્યાના ટાઈમમાં. તો આવી જજો જોવા, મજા આવે તો. મારું વર્ક થઈ ગયું, હવે લોટ બાંધી નાખું. તમે કરો છો એ ગ્રેટ જ છે, ખાસ કરીને લેડીઝ માટે જે ઘરનું કામ કરે છે. ઘરમાં કામ કરતાં કરતાં તમે આ બધું મેનેજ કરો છો. રિયલી તમે દરેક હાઉસવાઈફ માટે પ્રેરણા બનો છો, એટલે કરતા રહો. થેન્ક યુ માનસી. હા, એક દિવસ તો હું અને મારા હસબન્ડ 2 જ ચર્ચા કરતા હતા. મેં કીધું તમે એમ કહો મને ઠાક લાગ્યો, મેં તમને નહીં લાગતો હોય? મેં કીધું સતત મેં કીધું વિચારવાનું, શૂટ કરવાનું, એડિટિંગ કરવાનું, પોસ્ટ કરવાનું, હેશટેગ મારવાના એના, પછી કોઈ ક્લેમ લાગ્યો છે કે નથી લાગ્યો, કોઈ સ્ટ્રાઇક વાઇક નથી મારીને, આ બધું સતત ચેક કરતું રહેવાનું, ટાઈમ ટુ ટાઈમ લાઈવ કરવાનું, દરેક એક્ટિવિટી તમારે કરવાની, પોસ્ટ, વિડીયોઝ, સ્ટેટસ સ્ટોરીઝ. અમને સ્ટોરીના પૈસા મળે છે, તો કલાકે ને 2 કલાકે ટાઈમ મળે ને યાદ આવે એટલે સ્ટોરીઝ પોસ્ટ કરતા હોય. તો આ બધું કરવું નહીં, તમે કરો એ હાર્ડવર્ક છે, અમે કરીએ ને એ સ્માર્ટ વર્ક છે. એટલે મગજથી કામ કરવાનું, તો મગજ થાકે. સતત વિચારવાનું કે આજે હું કોન્ટેન્ટ કરવું, આજે આપણે કોન્ટેન્ટ ચેન્જ કર્યો એટલે કે રસોઈના વિડીયો બનાવીશું, તો આજે હું રસોઈ બનાવવી. હું તો કોઈ પ્રોફેશનલી વર્ક કરતી નથી, મને એવી બધી બહુ પ્રોફેશનલ લેંગ્વેજ નથી આવડતી બોલતા તે, તો હું મારી રીતે રસોઈ બનાવતી હોય. ઘણા લોકોને સમજમાં નહીં આવતી હોય મારી લેંગ્વેજ આતે, કારણ કે કાઠિયાવાડી તળપદી ટોન્ટ હોય છે મારા. તો બેસ્ટ આપવાની કોશિશ કરતા હોઈએ છીએ. હાઉસવાઈફ છું તો ઘરનું કામ કરતી હોઉં છું, સામાજિક વ્યવહારો સાચવતી હોઉં છું, છોકરાઓના ભણતર ઉપર ધ્યાન દેતી હોઈશું. તો એક લેડીઝ થાકે, એને મગજ હોય, જીવ હોય, શરીર હોય, થાકે. ને ખાસ વજન વધે એટલે વધારે થાકે. તો મેં કીધું નવાઈ નથી કરતા, આપણે સંસારી સ્ત્રી પુરુષો છે ને, આ કામ આપણી જવાબદારી છે અને કરવું પડે એમ જ છે, પણ જવાબદારી સાથે, બરોબર. જે લોકો સોનાની ચમચી અને સોનાની થાળીમાં ખાવાનું લઈને મોટા થયા છે એ લોકોને વાંધો નથી, પણ જે લોકોને ખબર જ છે કે હાથ કમાણી સિવાય એને કામ કર્યા વગર છૂટકો જ નથી, એને કરવાનું જ છે. તો હવે એ જીવનનો રોજનો ભાગ છે, એટલે ઠાકવાનું નામ નથી લેવાનું મહાણે હોય ત્યાં સુધી. મને કે એમ નથી કહેતો બકા, મેં હું એ જ નથી કહેતી, હું એ જ કહું છું મળો કામ કરવા. અને અમે તો મમ્મી પપ્પા વગરના મોટા થયા નાનપણથી જ કામ કરીએ છીએ, એટલે મારે તો ઠાકવાનો હક જ નથી રહ્યો, એવું થઈ ગયું છે. યસ, 100% બહુ ડિફિકલ્ટ છે, અઘરું છે. ઘરે બેઠા કરવું બી સહેલું નથી. હા, જે લોકો યુટ્યુબ ચેનલ ચલાવે છે એ બધા ક્યાંક ને ક્યાંક
કોઈને કોઈ એની યુટ્યુબ ચેનલ છે બીજા હેન્ડલ કરે છે, મેનેજ કરે છે. મારી યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામની 2 આઈડી, ફેસબુકનું પેજ, આ બધું હું જ હેન્ડલ કરું છું. બધામાં પોસ્ટ મૂકવી, બધામાં સ્ટેટસ સ્ટોરીઝ ને બધું મૂકવું, એક્ટિવિટી બધી, એટલે બધું હું જ કરું છું. શૂટ હું કરું, એડિટિંગ હું કરું વેનમાં, અને પોસ્ટ ને બધું હું જ કરું છું. બરાબર, એટલે મગજ તોય એટલું દોડાવું છું. ચલો, વધી ગયું એટલે તો એ સાચું કીધું છે, પણ હું કરું છું એ અહંકાર કહેવાય. અને આવા અહંકાર પ્રવેશે ને તો ભેગું ન થાય. જે આપણે બહુ આગળ વધવાનું છે ને રળવાનું છે. તો મળીએ નેક્સ્ટ લાઈવમાં કોઈ સારા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.